આજે અહીંયા ફણસીનું વાવેતર છે ભરતભાઈ, કેમ? અને આ જે આપણું ગામ છે વાસણા ગામ, તાલુકો વડાલી અને જિલ્લો સાબરકાંઠા છે. આપણે ખેડૂત મિત્રો અહીંયા જોવા છે કે અમારા ખાસ અહીંયા એમના ભાઈ છે રમેશભાઈ, જે કોઈ હાજર નથી અહીંયા, પણ બહુ મતલબ કે કુનેવાળી ખેતી કરી રહ્યા છે, બહુ આગેવાન છે અને બહુ સમજથી ખેતી કરી રહ્યા છે. કે તમે જોયું કે સાહેબ આ ફણસીની માર્કેટમાં એક અલગ જ ડિમાન્ડ છે, એ આપણને બધાને ખબર છે કે બહુ ઓછા લોકો ફણસીની ખેતી કરી રહ્યા છે. અને આની અંદર અહીંયા જમીન તમે જુઓ સાહેબ કે આ જમીન કેવી હતી, આપણે જોયું કે કેવી છે જમીન. અહીંયા ચીકાસવાળી જમીન સાહેબ બહુ હતી, એટલે દર વર્ષે ફાટી જ જતી, વચ્ચે તો ફાટી જ જતી. આ વર્ષે ફાટી નથી. જો સાહેબ આપણે જોઈએ આ જમીન જ્યાં વાવેતર થયું છે, આ બધું અંદર પાટલામાં બતાવો. અને આ જમીનની અંદર સાહેબ એમનું કેવું એમ છે કે અહીંયા સોફ્ટ સોઇલ વપરાયું છે. કેમ? સોફ્ટ સોઇલ વાપર્યા પછી શું પરિસ્થિતિ આવી છે? દર વર્ષે તો જમીન અમારી લગભગ અંદર 4 ઓગળી એક સંગાથે જતી રહે, 4 ઇંચ જેટલી એટલી ફાટી જતી. આ ચીકાસવાળી જમીન છે એટલે સાહેબ, એટલે આ વર્ષે ભાઈ એ વાપર્યું છે, આ વર્ષે ફાટ્યું નહીં બિલકુલ. 2 એકર છે ને? હા, 2 એકર જમીન. ખેડૂત મિત્રો 2 એકર એટલે એકર એક કેરબો જે કંપની ભલામણ આપે છે એ છે એની અંદર કે ભરતભાઈ નું કેવું છે કે ફાટી નથી. અને કેવી ફાટતી હતી? 4 ઇંચ જેટલું અંદર હાથ ઉતરી પડતા એવા ફાટી, એટલી જગ્યા એટલી પહોળી ફાટી જતી. આજે આપણે જોઈએ સાહેબ ક્યાંય છે ના, આ વર્ષે ફાટી નથી. એટલે તમને વાપર્યા પછી ફરક લાગે. ફરક તો સાહેબ આ આવી માટી જોઈએ સાહેબ, આ બી અત્યારે બહુ ચીકાસવાળી માટી છે, તળાવની માટી નાખેલી છે એટલે જમીન ફાટી જ જતી. આ વર્ષે ફાટી નહીં. અચ્છા, એના લીધે પછી એક અને બીજું શું છે કે રમેશભાઈ ભરતભાઈ કે સોફ્ટો લીફનો બી અહીંયા સ્પ્રે કરવામાં આવેલો છે. એક જ સ્પ્રે કરેલો છે, રમેશભાઈ નું કેવું છે એક જ સ્પ્રે છે. જે આ એક સ્પ્રે કરવા માટે બી આપણે જોયું કે ભાઈ એની અંદર હજી તો બંને વસ્તુમાં રિઝલ્ટ દેખાઈ ગયું છે. હવે રમેશભાઈ થી જયારે અમારે કોલિંગ પર વાતચીત થઈ, ભરતભાઈ હતા ત્યારે, કે ભાઈ હવે મારે જે ટોટલી ટ્રીટમેન્ટ આવે છે કે સોફ્ટો કંપનીનું આપણે સોફ્ટો સોઇલ વાપર્યું, રિઝલ્ટ ઓકે. સોફ્ટો લીફ એક સ્પ્રે માર્યો, એનું બી કે રિઝલ્ટ મને મળી ગયું છે. હવે મારે આવતી બાકી ટ્રીટમેન્ટ મારે આની અંદર પૂરી કરવી છે કે જે આવતી કઈ કે તો વેજીટેબલ સ્પેશિયલ છે, બીજું છે પાવર ગોલ્ડ. આ બંને વસ્તુ જે છે આની અંદર બાકી રહી છે. એટલે 4 વસ્તુમાંથી 2 તો વપરાઈ ગઈ છે, 2 હવે બાકી રહી, એ બી પૂરું થઈ જશે. હવે એનાથી સાહેબ જોઈએ કે જે આ જમીન આપણી આવી હતી, જો આ છે આની ઓરિજિનલ પરિસ્થિતિ આજે પોચી છે. વચ્ચે આટલી વચ્ચે ચાલીને ટાઈટ થઈ ગયેલું છે તો એ પોચ્યું છે એમ. આ છે ને, આ તો આટલું તો નહીં પણ એ તો બહુ ફાટી ગયેલું હોય. બહુ ફાટી. પણ આ તો આ ભાગમાં વપરાય નથી, જ્યાં પીએચ જ્યાં કન્ટિન્યુ ચાલુ છે ને, અને એ ભાગમાં જ્યાં વપરાય એકદમ પૂછવું પડે છે. આપણે અહીંયા બેડ પર ચાલીએ ને તો બી ફીલ થાય, આ બધી જોવા ને સાહેબ આપણે કેટલું સરસ પ્રોડક્શન બી આમાં વેરિએશન આવી ગયું છે સાહેબ. એના લીધે આ ફણસી તમે જો સાહેબ, આ જો ભરતભાઈ ફણસી સાહેબ બહુ સારી વજનદાર છે. વજનદાર આપણે મને કોઈ 2 એકર નું લગભગ 400 મણ જેવું સાહેબ નીકળ્યું એમ. સરસ. આમ એવરેજ આટલું રહે છે એમ ને? આ જેવા ખેડૂતોની ટ્રીટમેન્ટ. માનો કે આ પેલા મહિનામાં આટલી બધી ઠંડી ઠાર, આટલા ઠંડકનું બીજા કોઈ ક્રોપમાં કે ફણસીમાં આ ખેતર જેવું રિઝલ્ટ હોય નહીં. શું વાત કરો છો એમ? જે રમેશભાઈ એ વાપર્યું છે એવું, બીજાને બધાને હાલ આ ડાઉન થઈ જાય, મને કાપી નાખી ઘણા લોકોએ. ફણસી છે બીજાને ઘણા કાપી નાખી એમ. આ ખેતર જેવું નહીં. ના, આ ખેતર જેવું નહીં. તો આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જે આપણા માટે રિઝલ્ટ છે કે ભાઈ આ ખેતરની અંદર જેવું કીધું વાતાવરણની ઇફેક્ટ બધી જગ્યા પડી છે, વેરાયટી બધી જગ્યાએ સેમ હતી, તેમ છતાં બી આ ખેતર જેવું બીજે જેવું નથી. ખરેખર આ બહુ સરસ છે કે આપણે એને લીફ પણ જોઈએ છે કે જે સોફ્ટ લીફ છે એને એકદમ સોફ્ટ હોવા જોઈએ લીફ, અને માલ બી સારો બેઠો છે. કે આજે જોઈએ કે ભરતભાઈ ખરેખર આ વજનદાર માલ છે બધો એકદમ ફર્સ્ટ ક્લાસ. એટલે તમે કીધું એમ ક્વોલિટી વિથ ક્વોન્ટિટી.
જો ખેડૂત મિત્રો ફ્લાવરિંગ સ્ટેજ હાર્ડ જે ખેતી કરી રહ્યા છે હા. ભરતભાઈ, અમે તો એવું માનીએ છીએ કે અત્યારે જે આપણા ભારતમાં, ગુજરાતમાં જ્યાં કંઈ બી ખેતી થઈ રહી છે ને, એ સૌથી મેજર પ્રોબ્લેમ જમીનો હાર્ડ થઈ ગઈ છે. હા એના લીધે દરેક ખેતી હાર્ડ થઈ ગઈ છે. જો સોફ્ટ કરવી હોય ખેતી, તો અમે જે સોફ્ટ સોઇલ ટ્રીટમેન્ટમાં ચાલીએ છીએ કે ભાઈ સોઇલ ટુ હાર્વેસ્ટ, બરોબર. તો એ જે પ્રોગ્રામ છે એમાં જે 4 થી 5 પ્રોડક્ટો જ આપણી આવે છે એને વાપરવી જોઈએ. અને આખી ખેતી હાર્ડ જે કરી રહી છે એમાંથી સોફ્ટ ટ્રીટમેન્ટમાં જતા રહીએ આપણે. બરોબર. શું કહેવાય છે ભાઈ આપણે જોઈએ છે ભાઈ એ માનો કે એ જે જમીનમાં આ પોચી કરવા માટેની પ્રોડક્ટ ચડાઈ અને એક જ પ્રોડક્ટ ઉપરનો છંટકાવ કર્યો છે. હા, તો બી આ તો એ પણ રિઝલ્ટ સારું. હા, બહુ સરસ. અને બહુ પૂરી સરસ. ટ્રીટમેન્ટ કરવામાં આવે તો હા, આનથી કેટલું ક્યાં સરસ જાય? થઈ અને જાય. રમેશભાઈ કીધું કે મારે હવે ફૂલ ટ્રીટમેન્ટમાં જવું છે. હા જે તમે કહો, જે અઠવાડિયે 4 દાડે જે આનું ટ્રીટમેન્ટ કરવાનું એ કરવી છે આપણે, અને આખું 2 એકરમાં પૂરે કરવું છે. તો ખેડૂત મિત્રો, આ હતું ફણસીનું. અને તમે રોલ મોડલ તરીકે અમારા રમેશભાઈને ફોલો કરો. અને એમના ભાઈ ભરતભાઈએ જે તમને કીધું છે, એક મેસેજ આપ્યો છે સરસ, કે આ ખેતરની અંદર 2 જ પ્રોડક્ટ વાપરી છે, જમીનની અને સ્પ્રેની. તેમ છતાંય બીજા ખેતરમાં જે લોકોને ફણસી હતી, હા એ કાપી નાખવાના સ્ટેજ ઉપર આવી ગયું. વાતાવરણના લીધે આ વાતાવરણ level- બધાને એક જ લાગુ પડે છે. હા, પણ આ પ્રોડક્ટ વાપરી અને બીજી ભાઈ ની ટ્રીટમેન્ટ સારી બધી. એટલે જે કેમિકલ ટ્રીટમેન્ટ બી આપણે સાથે સાથે ચાલુ રાખી છે, પણ એક લેવલ સુધી એમ. હા એ બંનેનું મિક્સ મતલબ કે સાથે દોસ્તી કરીને આપણે સારામાં સારું આ જઈએ કે ભાઈ બીજા લોકો બી ખાલી કેમિકલ પર હતા, હા અને કેમિકલ વિથ સોફ્ટવેર ટ્રીટમેન્ટમાં તો આટલો ફરક છે કે બીજા બધા કરતા પ્લોટ આપણો સારું. અનોખો અને અલગ જ સારામાં દેખાય છે સારું. ક્વોલિટી સાથે વજનમાં. તો ભરતભાઈ, આ ધન્યવાદ કે તમે અમને આ અભિપ્રાય આપ્યો કે આજે આ વસ્તુ અમે જોઈ શકીએ છીએ કે ભાઈ આ વસ્તુ કરી શકીએ. અને વધુ માહિતી માટે રમેશભાઈનો બી નંબર ડિસ્પ્લે પર આવશે, તો તમે એમના સાથે વાત કરી શકો છો. અને બીજો અધિકૃત અમારી વેબસાઇટ પર બી છે, તમને જાણકારી મેળવી શકો છો. ધન્યવાદ.